ડીસાના નાના રસાણા ખાતે ભારતીય સેનાના આપાતકાલીન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પીએન ફાઉન્ડેશન દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। બનાસકાંઠામાં સૌ પ્રથમવાર 550 જેટલી રક્તદાનની બોટલો આવી છે, જે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં રેકોર્ડ બનાવ્યો છે। આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ, જેને શરૂઆત ભારત માતાના દીપ પ્રાગટ્યથી કરી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। આ રક્તદાન કેમ્પનું આયોજન દેશના જવાનો માટે સમર્પિત આ મહાયજ્ઞમાં અનેક લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। શેઠ શ્રી પીએન માળી, જેમને લોકસેવાના વીર અને દાનવીર તરીકે ઓળખવામાં આવે છે, એમના સંકલ્પ અને સંગઠન શક્તિથી આ શિબિર 5 દિવસની તૈયારી બાદ સફળતાપૂર્વક યોજાયો હતો। આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં વિશિષ્ટ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી મયંકભાઈ નાયક, જિલ્લા ભાજપના શ્રી કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, બીએસએફના નાયબ કમાન્ડર શ્રી અમરજીતસિંહ તનવર, શ્રી શૈલેન્દ્રસિંહ યાદવ તેમજ ઉદયપુર મેવાડાના 1008 મહંત શ્રી ખુશાલ ભારતીજી મહારાજ અને 1008 મહંત શ્રી રઘુનાથ ગિરિજી મહારાજ જેવી પવિત્ર અને પ્રેરણાદાયી સંતશ્રીઓ પણ રક્તદાન યજ્ઞમાં ઉપસ્થિત રહ્યા હતા। લોકોએ પૂરા ઉત્સાહ અને દેશ સેવાના ભાવથી સ્વેચ્છાએ પોતાનું રક્તદાન કર્યું, જેમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી મયંકભાઈ નાયકે પણ રક્તદાન આપવામાં આવ્યું હતું। રક્તદાન કરવા આવેલા લોકોને દરેક પ્રકારની સગવડતા મળી રહે તે માટે ચા નાસ્તો, કેન્ટીન, પાવર બુસ્ટર જ્યુસ અને ઇમ્યુનિટી બુસ્ટર જ્યુસ જેવી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી। અહીં 5 અલગ અલગ રક્તદાન સેન્ટરો દ્વારા રક્ત ગ્રહણ કરવામાં આવ્યો। આવેલા મહેમાનોને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તે માટે સમગ્ર સ્થળ પર ઠંડા કુલર અને આરામદાયક વ્યવસ્થાઓથી સુવિધાયુક્ત માહોલમાં રક્તદાન કરાવાયું હતું। આવેલા મહેમાનોનું ફૂલછડીથી આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું। જે લોકોએ રક્તદાન કર્યું હોય તે લોકોને સર્ટિફિકેટ અને ગિફ્ટ આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ જોઈને શેઠ શ્રી પીએન માળીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। વધુમાં જાણીએ। મોટી સંખ્યામાં અમે ભાગ લેવા બધા વધાર્યા છીએ અને છેલ્લા 4-5 દિવસથી અમે સોશિયલ મીડિયાથી બધાને અમે એવું કીધેલું કે આપણે આ જે અત્યારે સૈનિકો માટે ક્યારેક ઇમરજન્સી બ્લડની જરૂર પડી જાય તેનું માર્ગદર્શન અમારા સાંસદ સભ્ય શ્રી મહેકભાઈ નાયક, જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા બાપુ, બનાસકાંઠા કલેક્ટર સાહેબ, બનાસકાંઠા એસપી સાહેબ અને મોટી સંખ્યામાં આજે બધા જોડાયા પણ છે।